નમસ્કાર બહેનો. સેમ 5માં આપણે પુનરાવર્તન તરીકે પ્રશ્નોની ચર્ચા કરતા હતા અને એ જ પ્રશ્નમાં આપણે આજે તારીખ 8 ઓક્ટોબર 2020ના રોજ સંશોધન રૂપરેખાની ચર્ચા કરીએ છીએ. સંશોધન પ્રશ્નને સ્પષ્ટ રૂપે રજૂ કર્યા પછી સંશોધકે સંશોધન રૂપરેખા તૈયાર કરવાની હોય છે, જેમાં તે વૈચારિક સંરચનામાં સંશોધન કરવાનું હોય, તેની રજૂઆત કરવાની હોય છે. આ પ્રમાણે સંશોધન રૂપરેખા તૈયાર કરવાથી સંશોધનને શક્ય એટલું કાર્યક્ષમ બનાવી શકાય છે, જેથી મહત્તમ પ્રમાણમાં માહિતી પ્રાપ્ત થાય છે. એટલે કે પ્રયત્નો, સમય અને ઘનતા ન્યૂનતમ ધ્યેય સાથે સંબંધિત પુરાવા એકત્રિત કરવાનું સંશોધન રૂપરેખાનું કાર્ય કરે છે. જો કે આ તમામ સંશોધન હેતુ પર મુખ્યત્વે આધાર રાખે છે. આગળ જણાવ્યું એ પ્રમાણે સંશોધન હેતુ 4 પ્રકારના હોઈ શકે છે. એક તપાસ, બીજું વર્ણનાત્મક, ત્રીજું નિદાનાત્મક અને ચોથું પ્રાયોગિક. જો સંશોધનનો હેતુ વર્ણનાત્મક હોય તો જે સંશોધન રૂપરેખામાં કોઈ એક સમસ્યાના અનેકવિધ પાસાઓ ધ્યાનમાં લઈ શકાય એ શક્ય હોય તેવી સંશોધન યોજના વધુ યોગ્ય ગણાય છે. પરંતુ જો સંશોધનનો હેતુ અમુક પરિસ્થિતિનું ચોક્કસ વર્ણન કરવાનો કે ચલરાશિઓ વચ્ચેનો સંબંધ શોધવાનો હોય તો તે માટેની એ સંશોધન રૂપરેખા સૌથી યોગ્ય ગણાશે, કે જેમાં અભિન્નતા કે પૂર્વગ્રહનું પ્રમાણ ન્યૂનતમ હોય અને એકત્રિત અને વિશ્લેષણ કરેલા આંકડાની વિશ્વસનીયતા મહત્તમ હોય. આ પ્રકારની પ્રાયોગિક કે બિન પ્રાયોગિક સંશોધન રૂપરેખા હોઈ શકે. પ્રાયોગિક યોજના અનૌપચારિક હોઈ શકે, જેવી કે અંકુશ વિના પૂર્વ અને પછી, અંકુશ સહિત પૂર્વ અને પછી વગેરે. અથવા તો ઔપચારિક હોઈ શકે, જેવી કે સંપૂર્ણ યદક્ષ યોજના, યદક્ષ બ્લોક યોજના, લેટિન સ્ક્વેર ડિઝાઇન વગેરેનો સમાવેશ કરી શકાય. સંશોધન રૂપરેખામાં મુખ્યત્વે માહિતી મેળવવાના સાધન, સંશોધક તેમજ કર્મચારીગણની ઉપલબ્ધતા અને કૌશલ્ય, માહિતી પ્રાપ્ત કરવા માટે પસંદ કરેલા સાધનોને કઈ રીતે સંગઠિત કરવા, સંશોધન માટે ઉપલબ્ધ સમય તથા સંશોધન પરનો ખર્ચ, હેતુ વગેરે ઉપલબ્ધ બને છે. સંશોધન રૂપરેખાના આવશ્યક લક્ષણોમાં જોઈએ તો તે એક પ્રવૃત્તિમય અને સમય આધારિત યોજના છે. યોજના સંશોધન પ્રશ્નો પર આધારિત છે. યોજના અનુરૂપ માહિતીના સ્ત્રોતો અને પ્રકારો પસંદ કરવામાં આવે છે. અભ્યાસ હેઠળની ચલરાશિઓ વચ્ચેનો સંબંધ નિર્દિષ્ટ કરવા માટેનું માળખું, ફ્રેમવર્ક પૂરું પાડવાનું કામ એ સંશોધન રૂપરેખા કરે છે. દરેક સંશોધન પ્રવૃત્તિ માટેની વિધિ દર્શાવે છે. સંશોધન પ્રશ્ન અંગેનું સ્પષ્ટ વિધાન પણ કરે છે. માહિતી એકત્ર કરવા માટેની વિધિ અને પદ્ધતિઓનો પણ સમાવેશ થાય છે. અભ્યાસમાં સામેલ સમજતી માહિતી પરની પ્રક્રિયા અને વિશ્લેષણ માટેની પદ્ધતિઓનો પણ આમાં સમાવેશ થતો હોય તેવું જોવા મળે છે. સંશોધન રૂપરેખાની જરૂરિયાત કેમ ઊભી થાય છે, જે સંદર્ભમાં વાત કરીએ તો જે સંશોધન છે એ સંશોધન પ્રસ્તાવિત સંશોધન માટેનો નકશો, બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનું કાર્ય કરે છે. જે સંશોધન હાથ ધરવાનું છે તેનો નકશો સંશોધન યોજના પૂરો પાડે છે. નકશો એટલે કે વિવિધ પ્રવૃત્તિઓ યોજવાનું શક્ય બનાવે છે. ત્યારે તે દરમિયાન ઉપસ્થિત થઈ શકે તેવી મુશ્કેલીઓ અંગે ધ્યાન દોરે છે, જેથી સંશોધક તેમનો ઉકેલ શોધવા માટેની તૈયારી કરી શકે. ત્યાર પછી છે નિદર્શનની કે સેમ્પલિંગની યોજના કે પ્રક્રિયા. પ્રસ્તાવિત સંશોધન અંગેની નિદર્શન પ્રક્રિયા, માહિતી એકત્રીકરણ પ્રક્રિયા, અન્ય પ્રવૃત્તિઓ અંગેની યોજના સંશોધન યોજના દ્વારા તૈયાર થતી હોવાથી
તે અંગેની ચર્ચા અન્યો સાથે થઈ શકે છે અને તેમની ટીકા ટિપ્પણીને આધારે યોજનામાં રહેલી ભૂલો યોગ્યતાને દૂર કરી શકાય છે. અસરકારક સંશોધન યોજના માટે તે ઉપયોગી થઈ શકે છે. સંશોધન અંગેનો એક સામાન્ય ખ્યાલ પણ પૂરો પાડે છે. સંશોધન પ્રક્રિયા દરમિયાન જરૂરી સંસાધનો, નાણાં, માનવબળ, સમય અને પ્રયત્નો અંગેનો ખ્યાલ એ સંશોધન રૂપરેખા દ્વારા પૂરો પાડવામાં આવે છે. સંશોધનમાં કાર્યદક્ષતાના સંદર્ભમાં વાત કરીએ તો સંશોધનના વિવિધ કાર્યો સરળ અને કાર્યક્ષમ રીતે થઈ શકે એ માટે મદદરૂપ થતી જોઈ શકાય છે. અને છેલ્લે સંશોધન યોજના એ વિશ્વસનીયતાના સંદર્ભમાં સંશોધનના તારણોની વિશ્વસનીયતાને અસર કરે છે અને આમ સમગ્ર સંશોધન કાર્યનો પાયો એ સંશોધન રૂપરેખા હોય એવું જોવા મળે છે. સંશોધન રૂપરેખાના વર્ગીકરણમાં જોઈએ તો એક માહિતી એકત્રીકરણની પદ્ધતિ અને બીજું છે જે ચલરાશિ ઉપરનો સંશોધકનો અંકુશ, એવા બે પ્રકારોની ચર્ચા કરી શકાય. જેમાં માહિતી એકત્રીકરણની પદ્ધતિમાં જોઈએ તો સંશોધન અભ્યાસમાં દેખરેખ અને નિયંત્રણ અને પૂછપરછના લક્ષણોનું અસ્તિત્વ છે એમ ધારી લેવામાં આવે છે. દેખરેખ કે નિયંત્રણ માટે અભ્યાસનો સમાવેશ થાય છે, જેમાં સંશોધક કોઈ પણ વ્યક્તિ પાસેથી પ્રત્યાઘાત કે પ્રત્યુત્તર મેળવવાનો પ્રયાસ કરે છે, કોઈ એક વિષય અંગેની પ્રવૃત્તિઓનો તપાસ કરે છે. દાખલા તરીકે એક ડિપાર્ટમેન્ટ સ્ટોરની મુલાકાતે આવતા ગ્રાહકોના વર્તનનું અવલોકન કરવું. પૂછપરછ, સંચાર અભ્યાસમાં સંશોધક ઉત્તરદાતાઓને પ્રશ્ન પૂછે છે અને તેમના પ્રતિભાવો નોંધે છે. આ ઉપરાંત પ્રશ્નાવલી, મુલાકાત અથવા પ્રાયોગિક પદ્ધતિઓ દ્વારા પણ માહિતી એકત્રિત કરી શકાય છે. ત્યારબાદ ચલ રાશિઓ પરનો સંશોધનનો અંકુશ. ચલ રાશિઓ પરના સંશોધન અંકુશમાં તેમના ફેરફારો કરવાની સંશોધકની ક્ષમતાને આધારે બે પ્રકારના સંશોધન યોજના તૈયાર થઈ શકે છે. પ્રાયોગિક અને એક્સ ફેક્ટો યોજના, જેમાં પણ પ્રાયોગિક યોજનામાં સંશોધક અભ્યાસની ચલરાશિઓને અંકુશમાં રાખી શકાય છે અથવા તો તેમના ફેરફારો કરીને તેની અસરો જાણી શકાય છે. જ્યારે કોઈ ચોક્કસ ચલરાશિઓની અસર સમજવાની કે શોધવાની જરૂર હોય ત્યારે પ્રાયોગિક યોજના યોગ્ય હોય છે. એક્સ ફેક્ટો યોજના સંશોધકની ચલરાશિ પર અંકુશ હોતો નથી અને ફેરફારો કરી શકાતા નથી. અને છેલ્લે અભ્યાસના હેતુના સંદર્ભમાં વાત કરીએ તો અભ્યાસના હેતુ પર આધાર રાખીને સંશોધન યોજના બે વર્ગો પાડી શકાય છે. એક વર્ણનાત્મક અને બીજું કારણ શોધક, એમ બે પ્રકારના અભ્યાસો થતા જોઈ શકાય છે. ત્યાર પછી કાર્યકારણ અને પ્રાયોગિક રૂપરેખા. પ્રાયોગિક રૂપરેખાને કેટલીક શરતોનું પાલન કરવાનું હોય છે, જેમાં એક નિયંત્રણ જૂથ, યદક્ષ હસ્તાંતરણ, કાર્યકારણ અને એક્સ ફેક્ટો યોજના અને સમય પરિમાણ, કાર્યક્ષેત્ર જેવા મુદ્દાઓનો સમાવેશ થાય છે. નિયંત્રણ જૂથમાં જોઈએ તો નિરપેક્ષ ચલરાશિઓ સિવાયના તમામ પરિબળોને અચળ બનાવવા જોઈએ અને અભ્યાસનો ભાગ ન હોય તેવી ચલરાશિઓ સાથે ગૂંચવાયેલા ન હોવા જોઈએ. આને નિયંત્રણ જૂથ તરીકે ઓળખવામાં આવે. યદક્ષ હસ્તાંતરણમાં અભ્યાસ હેઠળના દરેક વ્યક્તિને નિરપેક્ષ ચલરાશિના દરેક સ્તર સાથે સંપર્કમાં હોવાની એક સમાન તક મળવી જોઈએ અને જૂથોનું વિશેષનું યદક્ષ હસ્તાંતરણ કહી શકાય. કાર્યકારણ અને એક્સ ફેક્ટો યોજના કે જેમાં ચલરાશિઓ કિસ્સામાં ફેરફારો વડે પ્રયોગાત્મક રીતે કરી શકાતું નથી, ત્યારે જ વ્યક્તિઓ એક પ્રાયોગિક ચલરાશિ સાથે સંબંધિત હોય અને જેઓ સંબંધિત ન હોય તેનો અભ્યાસ કરવામાં આવે છે. સમય પરિમાણના સંદર્ભમાં અભ્યાસના હેતુ માટે સમયના આધારે બે વર્ગીકરણ થઈ શકે. એક પ્રતિનિધિત્મક નિદર્શનના સંદર્ભમાં, પ્રતિનિધિક અભ્યાસોના સંદર્ભમાં કરી શકાય અને બીજું છે એ પુનરાવર્તનના સંદર્ભમાં, સ્થિર ચિત્રના સંદર્ભમાં કરી શકાય. સામાન્ય અભ્યાસમાં જેમ કાર્યક્ષેત્રનો પણ ઉપયોગ કરવામાં આવે છે એમ અહીંયા પણ કાર્યક્ષેત્રને ધ્યાનમાં લેવામાં આવે છે. અનુમાનો લગાવવાના સંદર્ભમાં, સમષ્ટિના લક્ષણોના સંદર્ભમાં, તેનું પરીક્ષણ કરવાના સંદર્ભમાં, આમ એ પણ જોવા મળે છે. ત્યારબાદ સંશોધનનું વાર્યાવરણ, સહભાગીઓની સમજ અને ખ્યાલ અને તપાસનો પ્રકાર, આ બાબતોનો પણ સમાવેશ થતો હોય તેવું જોઈ શકાય છે. અત્યારે આપણે સંશોધન રૂપરેખામાં આટલી બાબતોને ચર્ચા કરીએ છીએ અને ત્યારબાદ
બીજા જે ખોજપૂર્ણ સંશોધન, તપાસ સંશોધન જેવા બાબતોના સંદર્ભમાં રૂપરેખાની ચર્ચા નેક્સ્ટ એકમમાં કરીશું.